નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ઉપરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે અને ઘણા બધા લોકો આ દિવસોમાં ઉપવાસ કરે છે, પૂજા પાઠ કરે છે, ધ્યાન કરે છે, દાન કરે છે વગેરે વગેરે. હવે આ એ દિવસો છે જેમાં લોકો એકટાણું પણ કરે છે તો કોઈ ફરાળ પણ કરે છે. તો ભગવાન શિવને સમર્પિત શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે. 25 જુલાઈથી શ્રાવણ માસ શરૂ થઈ ગયો. ઉત્તર ભારતમાં 15 દિવસ પહેલા શ્રાવણ માસની શરૂઆત થતી હોય છે. કેટલાક લોકો ઉપવાસમાં વધુ પ્રમાણમાં ફરાળી ભોજન કરે છે તો અમુક લોકો એકટાણું વ્રત પણ કરે છે. હવે આજે આપણે જાણીશું પ્રેમાનંદ મહારાજજી પાસે ઉપવાસનો અર્થ. તો શ્રાવણ મહિનામાં એકટાણું વ્રત કરી લોકો ભગવાન શિવની કૃપા મેળવવાનો પ્રયાસ કરે છે. પરંતુ કેટલા બધા લોકો એવા પણ છે ઉપવાસ કર્યા પછી સતત ખાવાનું ખાય છે. પ્રેમાનંદ મહારાજે ઉપવાસનો અર્થ સમજાવ્યો છે. તેમણે જણાવ્યું કે ઉપવાસ એટલે ઈશ્વરની સમીપ જવું. આપણે ઉપવાસ એટલા માટે કરીએ છીએ કે ઈશ્વર આપણા પર પ્રસન્ન થાય અને આ મહિનામાં ભક્તિનો મહિમા છે. તો શરીરમાં વધારે પડતો ખોરાક ન જાય, આપણું મન બીજી બાજુ વળે છે. હવે આ દિવસોમાં સાત્વિક ખોરાક ખાવો જોઈએ. સાંસારિક વૃત્તિમાંથી મન હટાવી ભજન કીર્તન થકી ઈશ્વર જવું જોઈએ. હવે ઈશ્વર રચિત આ સૃષ્ટિમાં ભજન અને પૂજા કરી થોડો સમય યાદ કરીએ. ઉપવાસ રાખવાનો અર્થ એ છે કે જાણી જોઈને ભૂખ્યા અને તરસ્યા રહી ભગવાનની પૂજા કરવી. તો આ તો થઈ ભક્તિભાવની વાત. ચાલો હવે જાણીએ કે ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક કારણ શું છે. તો આપણે કોઈ પણ ઉપવાસ કરીએ એમાં ચોક્કસ નિયમો આપણે કરવા જોઈએ. હવે આની પાછળનું કારણ શું? તો વધારે પડતો ખોરાક ખાવાથી અથવા વારંવાર ખોરાક ખાવાથી પ્રકૃતિ વિરુદ્ધનું અને શરીર અનુકૂળ ન હોય એવા જો ખોરાક ખાવામાં આવે તો આપણે બીમાર પડીએ છીએ. હવે આ સમયગાળામાં આપણી પાચન શક્તિ નબળી પડે છે. સ્વસ્થ રહેવા માટે આ દિવસોમાં ઉપવાસ અને એકટાળું વ્રત કરાતું હોય છે. હવે જો તમે એમાં ફરાળી ભોજન વારંવાર ખાશો તો પછી ઉપવાસનો કોઈ અર્થ જ નથી રહેતો. તો શ્રાવણ મહિનામાં ઉપવાસ કરવો એ શા માટે જરૂરી છે આ વિષય ઉપર વિગતવાર પ્રેમાનંદજી મહારાજે વાત કહી છે. તેમનું કહેવું છે કે જો વારંવાર તમે ઉપવાસ કર્યા પછી પણ ફરાળી વાનગી ખાતા રહેશો તો આવા ઉપવાસનો કોઈ અર્થ નથી. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.